હાલો, આપણે સર્વે અશ્વિનભાઈ જોશીને તાળીઓના ગડગડાટની સાથે વધાવી લઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, જે આજની યાદોને તાજગાર કરવાના છે તેવા કેમેરામેન ભાઈઓને નમ્ર વિનંતી કે તેઓ પ્રોગ્રામ શરૂ થાય એટલે મહેરબાની કરીને નીચે બેસી જશે, જેથી પાછળથી સર્વેને દેખાય. આજનો કાર્યક્રમ ભાઈ શ્રી અશ્વિનભાઈ જોશી કે જેઓ આપને મા બાપને ભૂલશો નહીં ફેમ છે અને તેઓ
આજે આપણને તેમનું સાહિત્ય પીરસનાર છે, જેનો લાભ લેવા માટે પધારેલ સર્વેને પટેલ કેશવલાલ જયસિંહદાસ પરિવાર ફ્રોમ USA તરફથી હાર્દિક આવકારીએ છીએ। અને સાથે સાથે બીજું એક કહી દઉં કે અહીંયા તારીખ 21 થી 27 ડિસેમ્બર સુધી ભાગવત ગીતા જ્ઞાન યજ્ઞ અહીંયા શરૂ છે, જેનો લાભ લેવા માટે પણ સર્વેને જાહેર આમંત્રણ છે। માટે સર્વે ભાગવત ગીતા જ્ઞાન યજ્ઞનો લાભ લેશો। આજે આપ સર્વેને જ્યારે અશ્વિનભાઈ જોશી અહીંયા મા બાપને ભૂલશો નહીં અને જેનું સાહિત્ય પીરસનાર છે, તો હું વિનંતી કરીશ કે ધીરજભાઈને કે તેઓ માનનીય શ્રી અશ્વિનભાઈ જોશીનું ફુલહારથી સ્વાગત કરશે અને ત્યારબાદ આપણો કાર્યક્રમ શરૂ થશે। આપ સર્વે તાળીઓથી એમને વધાવી લઈશું। ખૂબ ખૂબ ધન્યવાદ। એક ખાસ વિનંતી કે આવતીકાલે સવારે 6:30 વાગે પ્રભાત ફેરીનું આયોજન કરેલ છે અને પ્રભાત ફેરીમાં સર્વેને લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ છે। પ્રભાત ફેરીમાં આપ સર્વેની સાથે સાધ્વી ચિત્રલેખા દેવીજી પણ જોડાનાર છે, માટે જેમ બને તેમ વધારે સંખ્યામાં પ્રભાત ફેરીમાં જોડાવા માટે આપ સર્વેને નમ્ર વિનંતી છે। સાથે સાથે તારીખ 24/12/2009 ને ગુરુવારના રોજ આ જ જગ્યા ઉપર અને આ જ સમયે સાઈરામ દવેનો હાસ્ય દરબારનો કાર્યક્રમ યોજાનાર છે, જેનો લાભ લેવા માટે પણ આપ સર્વેને જાહેર આમંત્રણ છે। માટે આપ સર્વે સાઈરામ દવેના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશો। સાથે સાથે બીજી એક ખાસ વિનંતી કે આ કાર્યક્રમ જ્યાં સુધી શરૂ રહે ત્યાં સુધી આપ સર્વે આપના મોબાઈલ વાઇબ્રેટ મોડ પર મૂકી રાખશો। તથા એક બીજી એક ખાસ વિનંતી કે આપ સર્વે પાન મસાલા ગુટખા ખાઈ ગમે ત્યાં થૂંકશો નહીં। અને હવે હું વિનંતી કરીશ ભાઈ શ્રી અશ્વિનભાઈ જોશીને કે તેઓ આગળના કાર્યક્રમનું હવે પછીથી સંચાલન કરશે। તો ભાઈ શ્રી અશ્વિનભાઈ જોશી। बोल श्री तो श्री मात की जय, बोले श्री साईं बाबा की। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ, निर्विघ्नं कुरु मे देव, सर्वकार्येषु सर्वदा। ना मैं कवि हूँ ना मैं कवि हूँ, ना कवि हो न चतुर कहाऊं, मति अनुसार मात पिता के गुण गाऊं। गया मास तोए हाले हेवाया करे, गया मास गले